જય ગોગા જય દ્વારકાધીશ। તો ગુડ મોર્નિંગ। આજ અહીંયા ધરતી માતાના આશીર્વાદ લઈને આપણી સવાર પડી ગઈ છે। તો બધાને સવારના ગુડ મોર્નિંગ। આ છે મારો દીકરો, જેને થોડા લાડ પ્યાર કરીને આપણી સવારના શરૂઆત થાય છે। અને શરૂઆત પછી પહેલી વસ્તુ ચા, કારણ કે ચા વગર આપણને ચાલતું નથી। તો આપણે ચા નાસ્તો કરી લીધો, પછી આપણે છોડવાઓને પાણી આપવા આવીએ છીએ, કારણ કે સૌથી વધારે વસ્તુ ગમતી હોય અને મારું પહેલું કાર્ય છે આ છોડવાઓને પાણી આપવાનું, જે મારું પ્રથમ કાર્ય હોય છે। અને મને એટલું બધું ગમે છે આ છોડવા। અને એક વાત કે અત્યારે 42-44 ડિગ્રી જાય છે તોય અમે હજી સુધી એસી નથી કર્યા। રીઝન કે મારા ઘરમાં આટલા બધા છોડ છે જે પૂરું એકદમ કોલ્ડ રાખે છે ઘરને। અને આ છોડવાઓ મેં 2 દિવસ પહેલાં લગાવ્યા હતા, તો નાના નાના ફૂલ એમાં આવી ગયા છે। પછી આપણો દીકરો ઉઠી જાય છે, ભાઈને પણ મારા જેવું છે, ચા દૂધ નાસ્તો જોઈએ। પછી ભાઈને થોડુંક પ્રિપરેશન કરાવી, હોમવર્ક કરાવ્યું, કારણ કે એમને ગમતું નથી એટલે વધારે ટાઈમ આપવો પડે છે। પછી એની પાગલપંથી અહીંયા શરૂઆત થઈ જાય છે। તો ભાઈ મસ્તીના મૂડમાં હતા એટલે મસ્ત નેલ આર્ટ કરવા બેસી ગયા છે કે મમ્મા મને નેલ આર્ટ કરો, અને કરીને બધું બતાવે છે। અને આ રહ્યા મારા નેલ આર્ટ મેડ બાય મી, મતલબ મારા નથી। પછી આપણે થોડી જમવાની તૈયારી કરીએ। અમે ભલે સિટીમાં રહેતા હોઈએ પણ આપણને દેશી ખાવાનું, દેશી રહેવાનું એ બધું જ પસંદ છે। એટલે અમારું બપોરનું ખાવાનું એકદમ ઇઝી, દેશી, લાઇટ ખાવાનું હોય છે, કારણ કે અત્યારે બહુ જ ગરમી છે। એટલે મસ્ત કઢી બનાવી કાઠિયાવાડી, અને રોટલી હોય છે। તો અહીંયા મેં કઢી વઘારી દીધી છે, કારણ કે મારી ફેવરેટ, આમ જોવા જાય તો કઢી અને રોટલા મારા ફેવરેટ છે, પણ ગરમીના કારણે આપણે રોટલી બનાવીશું। તો અહીંયા કઢી તો બની ગઈ છે। પછી આપણે લોટ બાંધી દીધો, 2 મિનિટમાં લોટ તૈયાર થઈ જાય છે વિડીયોમાં જે બને છે એ રીતે। પછી આપણે કઢી જોઈ શકો છો, કેટલી મસ્ત કઢી, પ્રોપર કાઠિયાવાડી, એકદમ રગડા જેવી કઢી। પછી અહીંયા રોટલી બની જાય છે। રોટલી મને પતલી ને એવી નથી ગમતી, મને રોટલી પણ દેશી અને જાડી રોટલી જ પસંદ છે। અહીંયા ઘી બહુ બધું, કારણ કે કઢીમાં ઘી વગર મજા આવે નહીં। પછી પતિદેવને ખાવાનું અહીંયા આપી દઉં છું અને પૂછું છું કે મારું જમવાનું કેવું બન્યું, કારણ કે ઓલવેઝ મને મારા વખાણ સાંભળવા બહુ જ ગમતા હોય છે। તો એમને ચાખીને પોતે મને વખાણ કરી દીધા કે હા એકદમ મસ્ત બન્યું છે। પછી હું મારું જમવાનું લાવી દેતી હોઉં છું, અને રિયલી ગાઈઝ એક નંબર ખાવાનું બન્યું છે। આપણે ખાતા ખાતા ટીવી જોઈએ એટલે મતલબ ભૂવાપણી ચાલુ કરી દીધું। અહીંયા મારા દીકરાનું ફેવરેટ છે, એના માટે એને થોડું ખવડાવ્યું। અને આ હતો મારો આજનો વ્લોગ। તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય બાય।